નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 29મી મે અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં કરોડો રૂપિયાનું પેકેજ ગૂગલ જેવી કંપની તો ટેલેન્ટની કદર કરીને આપી દે છે, પરંતુ ટ્રમ્પ સરકારની આંટી ઘૂંટી ભર્યા વિઝાના નિયમોના કારણે લોટરીમાં 4 વાર એક યુવકને નાસીપાસ થવું પડે છે। આખરે તેને ગ્રીન કાર્ડ કેવી રીતે મળે છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં એક કાળજું કંપાવી દે તેવી રીતે નર્સ છેલ્લા 2 વર્ષથી ગુમ થઈ કે તેની હત્યા થઈ તેના રહસ્યભર્યા કેસમાં ફોરેન્સિક વિભાગનો નવો ખુલાસો સામે આવ્યો છે। આ કેસમાં નર્સ મમતા ભટ્ટના ઘરેથી કટર મશીન પરથી 13 જેટલા વાળના ટુકડા મળ્યા છે, જેના આધારે તેના પતિ સામે મજબૂત પુરાવા ભેગા થયા છે। આ રહસ્યમય કેસની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ગુજરાતીઓ હવે વિદેશમાં સલામત ન હોય તે રીતે તેમની હત્યાના બનાવો રોજે રોજ સામે આવી રહ્યા છે। અમેરિકામાં મેઘના પટેલની ગોળીઓ મારીને હત્યા બાદ 22 વર્ષની વિધિની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેથી ગુજરાતીઓ જે વિદેશમાં રહે છે તેઓ ભયભીત થઈ ગયા છે, તેમના પરિવારજનો ભયભીત છે। વિધિની હત્યાની સમગ્ર હકીકત કહીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। વિદેશની ધરતી પરથી દરેક ગુજરાતીનું કાળજું કંપાવી દે તેવા અને આંખોમાંથી ચોધાર આંસુ વહાવી દે તેવા અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેને વિદેશોમાં રહેતા ભારતીય પરિવારોની ચિંતામાં ભયાનક વધારો કરી દીધો છે। આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી અને માત્ર 22 વર્ષની દીકરી વિધિ મેઘાની 7 સમંદર પાર પરદેશની ધરતી પર ધોળા દિવસે ચાકુના ઘા ઝીંકીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી છે। વિધિ છેલ્લા 4 વર્ષથી નિયાગ્રા વિસ્તારમાં લો એટલે કે કાયદાનો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી અને ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી કરીને પોતાના પગ પર ઊભી થઈ રહી હતી। આ કાળજું ચીરી નાખતી ઘટના 15 મેના રોજ બની હતી, જ્યારે વિધિ પોતાના ઘરની બહાર નીકળી ત્યારે એક હિંસાખોર હુમલાખોરે પૈસાની લૂંટ કરવાના ઈરાદે તેના પર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો। વિધિએ પોતાની જાત બચાવવા માટે બહુ જ સંઘર્ષ કર્યો, પરંતુ તે પાપી સામે જીતી શકી નહીં અને છરીના ઘા વાગવાના કારણે તે લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડી હતી। દોસ્તો, સ્થાનિક લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડી પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી। આ ઘટનાના માત્ર 15 દિવસ પહેલા જ તે કેનેડાના હેમિલ્ટનથી સેન્ટ કેથરીન્સમાં શિફ્ટ થઈ હતી અને ગત 14 મેના રોજ જ તેણે પોતાના પિતા સાથે ફોન પર બહુ ખુશ થતા જણાવ્યું હતું કે પપ્પા, મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને હવે મારે વર્ક પરમિટ અને PR માટે એપ્લાય કરવાનું છે, જેથી ગુજરાતમાં રહેતા પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા હતા, પરંતુ કોઈને અંદાજ નહોતો કે આ તેમની છેલ્લી વાતચીત હશે। 15 મે પછી વિધિને મોકલેલા પરિવારના મેસેજ ક્યારેય ડિલિવર ન થયા અને આખરે પોલીસ દ્વારા પરિવારને આ ભયાનક સત્યની 15 દિવસ બાદ જાણ કરવામાં આવી। કેનેડિયન પોલીસે આ મામલામાં એક ડ્રગિસ્ટ આરોપીની ધરપકડ કરી લીધી છે, જેણે અગાઉ પણ એક મર્ડર કર્યું હોવાનું સામે આવ્યું છે। ગુજરાતની દીકરીના અકાળે અવસાનથી બોરસદમાં આવેલા તેના ઘરે ભારે માતમ છવાયો છે। વિધિની માતા ભાન ભૂલી ચૂકી છે અને હોશમાં આવતા રડી રડીને કહી રહી છે કે દીકરીને કેટલાય લાડકોડથી મોટી કરી હતી અને આજે તેનું મોઢું જોવાનું પણ નસીબ થતું નથી। વિધિના પિતા કલ્પેશભાઈ અને માસીએ સરકારને આક્રંદ સાથે વિનંતી કરી છે કે તેમની દીકરીનો પાર્થિવ દેહ વહેલી તકે ભારત લાવવામાં આવે। આ કરુણ ઘટનાની જાણ થતાં જ કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી પીડિત પરિવારના ઘરે પહોંચ્યા અને તેમણે CMO તથા વિદેશ મંત્રાલય સાથે વાત કરીને ઝડપથી પ્રોસેસ પૂરી કરવાના પ્રયાસો શરૂ કર્યા છે। વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાનો આ પહેલો કિસ્સો નથી દોસ્તો। ગયા વર્ષે ડિસેમ્બરમાં ટોરન્ટોમાં 30 વર્ષની હિમાંશી ખુરાનાનો મૃતદેહ મળ્યો હતો અને એપ્રિલ 2025માં ઓન્ટારિયોમાં 21 વર્ષની હરસિમરત રંધાવાની પણ ગોળી ધરપી દઈને હત્યા કરાઈ હતી। આ તમામ ઘટનાઓથી સવાલ ઉઠે છે કે શું વિદેશી સરકારો
આપણા બાળકોને પ્રોટેક્શન આપવામાં સાવ નાકામ સાબિત થઈ રહી છે કે શું? દોસ્તો, 3 દિવસ જૂનો જ કેસ છે. અમેરિકામાં પણ મેઘનાબેન પટેલની તેમના જ સ્ટોરમાં ગોળીઓ ધરબી દઈને હત્યા કરવામાં આવી હતી. આ એક પછી એક હત્યાના બનાવો એ સૂચવે છે કે ગુજરાતીઓ દુનિયાભરમાં પોતાના ધંધા રોજગાર કે અભ્યાસ માટે જાય છે, પરંતુ સુરક્ષાના નામે તેમની સાથે જે રમત રમાઈ રહી છે તે ઘણા સવાલો ઊભા કરે છે. દોસ્તો, તમારા ધ્યાનમાં પણ કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડની અંધાધૂંધ અનિશ્ચિતતા વચ્ચે દક્ષિણ એશિયાના ટેક પ્રોફેશનલ્સને હચમચાવી મૂકનારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારની વિઝા સિસ્ટમની મર્યાદાઓ પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકામાં કાયદેસર રીતે રહીને મોટું કામ કરવાનું સપનું લાખો યુવાનો જોતા હોય છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી પણ કાનૂની આંટુ ઘૂંટીઓ ઘણા લાયક લોકો માટે માનસિક રીતે નરક બની જાય છે. દોસ્તો, અમેરિકામાં ધૂમ મચાવતા એક પ્રતિષ્ઠિત ટેક પ્રોફેશનલ્સની હૃદયસ્પર્શી વાત અત્યારે સોશિયલ મીડિયા પર બહુ ભયાનક રીતે વાયરલ થઈ રહી છે. આ સનસનાટી ભર્યા રિપોર્ટ મુજબ પ્રતિક કાર્કી નામનો એક અત્યંત કુશળ ટેકી અમેરિકાની પ્રતિષ્ઠિત H-1B વિઝા લોટરીમાં એક કે બે વાર નહીં, પરંતુ દોસ્તો સતત 4 વખત સદંતર નિષ્ફળ ગયો હતો. કલ્પના કરો કે આ લાંબી કાનૂની લડાઈ અને અનિશ્ચિતતા દરમિયાન તેણે ગૂગલ જેવી દિગ્ગજ કંપનીમાં મળતી આશરે ₹3 કરોડના જંગી વાર્ષિક પેકેજ વાળી મોભાદાર નોકરી પણ વિઝાના વાંકે છોડી દેવી પડી હતી. તેમ છતાં પોતાની અદ્ભુત ધીરજના કારણે અંતે તેને ગ્રીન કાર્ડ મેળવવામાં મોટી સફળતા મેળવી છે. અમેરિકાના કડક કાયદાને ઝુકાવી દીધો છે. તેણે પોતાની આ વાયરલ પોસ્ટમાં હૃદય ઠાલવતા જણાવ્યું છે કે H-1B લોટરીમાં સતત મળતી નિષ્ફળતાના કારણે તેના ભવિષ્ય અને કારકિર્દી અંગે ભારે અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાની H-1B વિઝા સિસ્ટમ હેઠળ દર વર્ષે ભારત અને નેપાળ જેવા દેશોમાંથી લાખો લાયક પ્રોફેશનલ્સ અરજી કરે છે, પરંતુ ટ્રમ્પ સરકાર દ્વારા મર્યાદિત સંખ્યામાં જ વિઝા અપાતા હોવાથી અસંખ્ય કુશળ એન્જિનિયરો વર્ષો સુધી માત્ર એક લોટરીના ટુકડાના ભરોસે લાચાર બનીને બેસી રહે છે. ગૂગલ જેવી વૈશ્વિક કંપનીમાં સર્વોચ્ચ પદ અને કરોડોનો પગાર હોવા છતાં વિઝાની આ કઠોર પોલિસીએ પ્રતિકના જીવનને સંપૂર્ણપણે તણાવપૂર્ણ અને માનસિક રીતે અસ્વસ્થ બનાવી દીધું હતું. અંતે આ રોજના સિસ્ટમના ટોર્ચરથી કંટાળીને તેણે નોકરી છોડીને એક સાવ અલગ અને જોખમી માર્ગ પસંદ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા માત્ર કાનૂની લડત નથી, પરંતુ તે માણસને અંદરથી તોડી નાખે છે તેવી ભયાનક માનસિક કસોટી લેવામાં આવે છે, જ્યાં સતત બદલાતા નીતિ નિયમો, દાયકાઓ લાંબી અસહ્ય રાહ અને કરિયર બરબાદ થવાના ડર વચ્ચે પણ આ યુવાને ક્યારેય હાર માની નહોતી. દોસ્તો, તેણે પોતાની આ આખી કાંટાવાળી સફર જ્યારે સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે વિશ્વભરના હજારો લોકો તેની હિંમતના ફેન બની ગયા હતા. ખાસ કરીને દક્ષિણ એશિયાઈ અને ગુજરાતી ટેક પ્રોફેશનલ્સ વચ્ચે આ વાત બહુ જ મોટી ચર્ચાનો વિષય બની છે, કારણ કે તે સીધી રીતે ટ્રમ્પ પ્રશાસનની ખામીઓ પર પ્રહાર કરે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે પ્રતિકની અદ્ભુત ધીરજ અને આટલું મોટું જોખમ લેવાની હિંમતને લાખો નિરાશ યુવાનો માટે એક મોટો પ્રેરણારૂપ કિસ્સો ગણાવ્યો છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું સાફ કહેવું છે કે અમેરિકામાં હાલમાં હજારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ટેક પ્રોફેશનલ્સ માત્ર ટ્રમ્પ સરકારની ખરાબ પોલિસીના કારણે વર્ષો સુધી ગ્રીન કાર્ડની લાઇનમાં સડી રહ્યા છે, અને કેટલાક કિસ્સાઓમાં આ પ્રક્રિયા દાયકાઓ સુધી પૂરી જ થતી નથી, જેનાથી સવાલ ઉઠે છે કે શું અમેરિકાને સાચા ટેલેન્ટની કોઈ કદર જ નથી? દોસ્તો, તમને શું લાગે છે? ભારતીયોની કદર થઈ રહી છે કે કેમ? તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને આટી ઘૂંટીવાળા વિઝાના નિયમોમાં ફસાયેલા યુવાનો જે ખરાબ પગલાં લઈ લેતા હોય છે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે ધીરજ સિવાય આમાં કશું થઈ શકે તેમ નથી. તે આ વિડીયો દ્વારા તેને પ્રોત્સાહન મળી શકશે, માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.
અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી કાળજુ કંપાવી દેનારો અને કાયદાના રક્ષકોની આંખો ખોલી નાખનારો એક અત્યંત સનસનાટી ભર્યો અને ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે, જેણે સમગ્ર અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાઈ સમાજ સહિત લાખો ભારતીય પરિવારોને પ્રચંડ આક્રોશથી ભરી દીધા છે. અમેરિકાના મનાસાસ પાર્ક વિસ્તારમાં રહેતી એક માસૂમ નર્સ અને વહાલી માતા મમતા ભટ્ટની રહસ્યમય ગુમસુદગી એટલે કે ગુમ થવું અને ઘાતકી હત્યાના કેસમાં અત્યારે સરકારી વકીલો દ્વારા એક એવો ભયાનક ફોરેન્સિક ખુલાસો કરવામાં આવ્યો છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય રડી પડશે. ટ્રમ્પ સરકારના કાયદા સામે સવાલો ઊભા થશે. દોસ્તો, સરકારી વકીલોએ કોર્ટમાં રજૂ કરેલા નવા કાનૂની દસ્તાવેજો અનુસાર ફોરેન્સિક તપાસકર્તાઓને એક મોટી ઇલેક્ટ્રોનિક હેન્ડહેલ્ડ પાવર શો એટલે કે કરવત મશીન પરથી માણસના અસલી વાળના નાના ટુકડા, શંકાસ્પદ ફાઇબર્સ અને ઘણો કચરો મળી આવ્યો છે, જે આ આખા કેસમાં મમતાના પોતાના જ સગા પતિ નરેશ ભટ્ટ વિરુદ્ધ એક બહુ મોટો અને પાકો પુરાવો સાબિત થઈ શકે છે. સત્તાવાર અહેવાલો મુજબ તપાસકર્તાઓને તે લોખંડની કરવત પરથી 3 આખા માનવ વાળ અને 13 જેટલા વાળના ઝીણા ટુકડાઓ મળ્યા છે, જે વાળ ન્યુક્લિયર ડીએનએ ટેસ્ટ માટે એકદમ પરફેક્ટ હોવાનું એક્સપર્ટ્સ જણાવે છે અને તેને વધુ ઊંડી સાયન્ટિફિક લેબોરેટરી તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. જોકે આ નવા ટેસ્ટના ઓફિશિયલ પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આ નવી વિગતો તે તમામ ફોરેન્સિક પુરાવાઓની કડીઓને મજબૂત કરે છે, જે નરેશ ભટ્ટને પોતાની જ પત્નીની હત્યા અને તેને ગાયબ કરવા સાથે સીધી રીતે જોડે છે. મૂળ એશિયાઈ દીકરી મમતા ભટ્ટ, જે વ્યવસાયે એક નર્સ હતી અને એક માસૂમ બાળકની માતા હતી, તે ઓગસ્ટ 2024માં અચાનક ગાયબ થઈ ગઈ. ત્યારે તે પોતાની નોકરી પર ન પહોંચી અને પરિવાર તથા મિત્રો સાથે તેનો તમામ સંપર્ક તૂટી ગયો. ત્યારે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ તપાસ શરૂ કરી અને આક્ષેપ કર્યો કે મમતા તેના પોતાના જ ઘરમાં બહુ ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી દેવામાં આવી છે. આ કેસ આખા અમેરિકામાં એટલા માટે ચર્ચામાં અને સરકાર સામે સવાલ ઊભા કરે છે કારણ કે આજ દિન સુધી દોસ્તો મમતાની કોઈ લાશ કે તેની અસ્થિ પણ મળ્યા નથી અને લાશ વગર જ અમેરિકન પોલીસ માત્ર ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓ પર જ આખો કેસ ચલાવી રહી છે. પોલીસે નરેશ ભટ્ટ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર એટલે કે આયોજનબદ્ધ હત્યા કરવાનો, લાશને ગુપ્ત રીતે છુપાવવાનો અને મૃતદેહને અપવિત્ર કરવાનો અત્યંત ગંભીર ગુનો નોંધી તેને જેલમાં પૂર્યો છે. અગાઉની કોર્ટ કાર્યવાહીમાં એ પણ સાબિત થયું હતું કે તે કરવત મશીન પરથી લોહીના અસલી ડાઘ મળ્યા હતા અને ડીએનએ પ્રોફાઇલિંગ સાફ થયું હતું. તે લોહી મમતાનું જ હોવાની પૂરી શક્યતા છે, જ્યારે તેના પતિ નરેશ તેમની નાની દીકરીના ડીએનએ તે લોહી સાથે મેચ થયા નહોતા. આ સિવાય તેમના ઘરના બેડરૂમમાંથી લોહીના પુરાવા, સીસીટીવી ફૂટેજ, ડિજિટલ ડેટા અને નરેશ ભટ્ટના ઇન્ટરનેટ સર્ચના ચોંકાવનારા રેકોર્ડ મળ્યા છે, જેમાં મમતાના ગાયબ થવાના થોડા દિવસ પહેલા જ નરેશે ગૂગલ પર સર્ચ કર્યું હતું કે પત્નીના મોત પછી બીજી વાર લગ્ન કેવી રીતે કરવા અને મરેલી પત્નીની આર્થિક જવાબદારીઓ શું હોય છે. એટલું જ નહીં, મમતા છેલ્લી વાર દેખાય તે પછી તરત જ નરેશે બજારમાંથી મોટું ચપ્પુ અને ક્લિનિંગ સપ્લાય એટલે કે લોહી સાફ કરવાનો સામાન પણ ખરીદ્યો હતો. નરેશ ભટ્ટ પોતાને નિર્દોષ જાહેર કરે છે અને તેની ઓફિશિયલ ટ્રાયલ ઓક્ટોબર 2026માં શરૂ થશે. પરંતુ આ આખી ઘટનાથી સવાલ એ થાય છે કે શું અમેરિકામાં વિદેશી મહિલાઓની સુરક્ષા રામ ભરોસે છે? દોસ્તો, તમારું શું કહેવું છે અને આ કેસમાં શું થઈ શકે તે પણ તમે કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સાથે આ વિડીયો દરેક ગુજરાતી, દરેક ભારતીયને મોકલજો, કારણ કે આવી રીતે ક્યારે ગાયબ થઈ જઈશું વિદેશમાં તે કોઈને પણ ખબર નહીં પડે.